નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ક્લાસની અંદર આપણું બધાનું સ્વાગત છે. ઓનલાઈન ક્રેશ કોર્સ અમે વેદ ક્લાસ લાવી રહ્યા છીએ. આ ક્રેશ કોર્સ ફક્ત ને ફક્ત ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી મિત્રો છે એના માટે લઈ આવેલી છે. તો જો તમે વેદ ક્લાસ ન ઓળખતા હોય તો અમે 200થી વધારે સ્કૂલને અમારી સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છીએ અને અમારી સર્વિસનો સાથે સાથે લાભ 10,000 જેટલા વિદ્યાર્થી મિત્રો પણ લઈ રહ્યા છે. હવે આ વેદ ક્લાસ ખાસ શા માટે છે અને એ પણ ઓનલાઈન ક્રેશ કોર્સ છે એ શા માટે ખાસ છે, તો એના અમારા જે ફીચર્સ છે એના વિશે અમે થોડીક વાત કરવા જઈ રહ્યા છીએ અહીંયા. કે પહેલી વસ્તુ કે આ ક્રેશ કોર્સની અંદર દરરોજનું 3 કલાકનું લાઈવ લેક્ચર રહેશે અને સાથે સાથે જે લાઈવ લેક્ચર છે એની ડીપીપી અને સાથે સાથે વીકલી ટેસ્ટ પણ રહેશે. અને આની સાથે સાથે જે પણ થિયરી છે અને પ્રેક્ટિસ ટેસ્ટ પણનું પણ આપણે ઓનલાઈન ક્રેશ કોર્સમાં સંપૂર્ણપણે સારી રીતે આયોજન બદ્ધ કરેલું છે. અને તમને આ ક્રેશ કોર્સની અંદર તમારો જે પ્રોગ્રેસિવ રિપોર્ટ છે એ ડેઇલી પ્રોગ્રેસિવ રિપોર્ટ પણ તમને અહીંયા પ્રાપ્ત થશે. સાથે સાથે મટીરિયલ્સમાં અમે શું આપશું, તો અહીંયા જે પણ લાઈવ લેક્ચર લેવાય છે એ લાઈવ લેક્ચરનું તમને રેકોર્ડિંગ મળી રહેશે, જેને કારણે તમે એનો ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે જે લાઈવ લેક્ચર્સમાં તમને ભણાવેલું છે એ લાઈવ લેક્ચર્સના લેક્ચર નોટ્સ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે જે પણ ડીપીપી તમને આપવામાં આવી છે, જે તમે એપમાં ડીપીપી આપો છો એની તમને પીડીએફ જનરેટ થયેલી ફાઇલ પણ તમને લોકોને પ્રાપ્ત થઈ શકે છે વિથ આન્સર કી એન્ડ સોલ્યુશન. એ ખાસ બાબત છે. તો ફટાફટ આપણે વેદ ક્લાસની એપ છે એ ડાઉનલોડ કરીએ, બરોબર છે. પ્લે સ્ટોરમાં જઈએ અને વેદ ક્લાસની એપ ડાઉનલોડ કરીએ. તમને કંઈક આ રીતની વેદ ક્લાસની એપ તમારા પ્લે સ્ટોરમાં દેખાશે. એને ડાઉનલોડ કરીએ અને વેદ ક્લાસનો જે ક્રેશ કોર્સ છે એમાં આપણે વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાવ. અને ફોર મોર ઇન્ક્વાયરી કોન્ટેક્ટ અસ. ચાલો, તો આપણે હવે કાલે આંતરાલીય સંયોજન છે એટલે પૂરા કરેલા, બરોબર છે. ચાલો, જો સંકીર્ણ સંયોજનની બનાવટ. ઓકે, પેલી વસ્તુ સંકીર્ણ સંયોજન કહેવાય કોને, તો ધાતુ આયન જે અનિશ્ચિત સંખ્યામાં હોય, બરોબર છે, અથવા એક નિશ્ચિત સમય હોય એમાં જો ધાતુ આયનો હોય તો એને સંકીર્ણ સંયોજન કહે. દાખલા તરીકે લિગેન્ડ કોને કહે, કે ઋણ આયન અથવા તટસ્થ અણુ સાથે જ્યારે સવર્ગ સહસંયોજક બંધ બનાવે. ધ્યાન આપજો, કયો બંધ સર? સવર્ગ સહસંયોજક બંધ બનાવે ત્યારે બનતા સંયોજનને સંકીર્ણ. જો આ પ્રકારનું સંયોજન દેખાય તો એ સંકીર્ણ સંયોજન છે. એટલે કદાચ તમારી પાસે ઋણ આયન હોય કે, ધ્યાન આપજો, તમારી પાસે કદાચ ઋણ આયન હોય કે કોઈ પણ તટસ્થ અણુ હોય. ઓકે, ઋણ આયન અથવા તટસ્થ અણુ જો તમારી પાસે છે ને એની સાથે કોઈ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે ધાતુ, તો એને સવર્ગ સંયોજન કહેવાય છે. ચાલો, સંક્રાંતિ ધાતુ છે એ કયા કયા રીતના હોઈ શકે? પેલી વસ્તુ કે સંક્રાંતિ ધાતુ છે એ ધાતુ આયનોના કદ કેવા હોય દીકરા? નાના હોય. ઓકે, પેલો પોઈન્ટ કે ધાતુ આયનોના વીજભાર કેવા હોય છે? ઊંચા હોય છે. જે આ ધાતુ છે, આ ધાતુ આયનોના વીજભાર કેવા હશે? ઊંચા હોય છે. બીજી વસ્તુ કે ઋણાયન કે જે તમારી પાસે તટસ્થ અણુમાંથી આવતા જે ઇલેક્ટ્રોન છે, ધ્યાન આપજો, ઋણાયન અથવા તટસ્થ ઇલેક્ટ્રોનમાંથી આવતા તટસ્થ અણુમાંથી આવતા ઇલેક્ટ્રોન સમાવવા માટે સંક્રાંતિ તત્વો પાસે ડી કક્ષકો ખાલી છે, એને કારણે સવર્ગ સહસંયોજક બને. ચાલો, એટલે આને સંક્રાંતિ. બીજી વસ્તુ કે સંક્રાંતિ તત્વ ક્યારે બને, કે સંક્રાંતિ તત્વ છે એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવે. આપણને ખબર છે સંક્રાંતિ તત્વની ઓક્સિડેશન અવસ્થા કેટલી ડિફરન્સ છે, +2 +3. એમાં સૌથી વધારે મને કહો તો સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંક્રાંતિ તત્વ કયું? મેંગેનીઝ. આવર્ત કોષ્ટકમાં આજે આપણે કાલે ભણ્યા એમાં થોડુંક રિપીટેશન માર દઉં તો સંક્રાંતિ તત્વ ક્યાં ક્યાં નથી? ઝીંક, પછી મર્ક્યુરી અને કેડમિયમ. એ સંક્રાંતિ તત્વ શું કામ નથી? ડી કક્ષક સંપૂર્ણ બનેલી. પરફેક્ટ. ચાલો, અને સાથે સાથે છે ને સંકીર્ણ સંયોજન બનાવવા માટે 3D છે, 4S છે, 4D છે અને 4P છે. ઓકે, તે વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ ધરાવે છે. આપણને ખબર છે અષ્ટફલકીય રચના, સમતલીય, ચોરસ રચના, બરોબર. આપણે સંકીર્ણ ભણી ગયા છે એટલે આપણને ખબર છે. ચાલો, પછી છે આપણી પાસે મિશ્ર ધાતુ. તો મિશ્ર ધાતુ શું છે કે ધાતુઓના મિશ્રણને હ્યુમ અને રોથરી નામના જે વૈજ્ઞાનિક હતા એણે કીધું હતું કે ધાતુઓના મિશ્રણને મિશ્ર ધાતુ કહેવાય છે. પેલી આ શરતો બહુ ઇમ્પોર્ટન્સ છે કે પેલી વસ્તુ કે જે ધાતુ મિશ્ર ધાતુ બનાવે છે તેની ધાત્વીય ત્રિજ્યાનો તફાવત છે 15% ઓછો હોવો જોઈએ નહીં. કોઈ પણ બે ધાતુને તમે મિશ્ર ધાતુ તરીકે વર્તો છો
એ તમારી જે મિશ્ર ધાતુ છે આ મિશ્ર ધાતુઓનો જે ફેરફાર છે ત્રિજ્યાનો એ 15% ઓછો હોવો જોઈએ નહીં કોઈ દિવસ. બીજી કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન, એટલે કે જો 3D હોય તો 3D, 4D હોય તો 4D, એટલે કે સમાન બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. અને આમાં જો ઇલેક્ટ્રોન રચના હોય તો જો કદાચ ફેરફાર હોય ઇલેક્ટ્રોન રચનામાં તો એનો જે ફેરફાર છે એ યાદ રાખજો, એ કોઈ દિવસ મોટો તફાવત હોવો જોઈએ નહીં. દાખલા તરીકે એક 4s છે ને એક 3D છે એમ નહીં ચાલે. ઓકે, એટલે એ તફાવત છે મોટો હોવો જોઈએ નહીં. ચાલો, ઓકે. અને બીજી વસ્તુ કે એની સ્ફટિક રચના છે એ સમાન હોવી જોઈએ. શું સ્ફટિક રચના? સ્ફટિક રચના એટલે શું થશે સર? CCP રચના છે, BCC રચના છે, આ બધી જે રચનાઓ છે એ રચનાઓ કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે દાખલા તરીકે ઉદાહરણ છે, તમારી પાસે ગોલ્ડ અને કોપર છે. ગોલ્ડની ત્રિજ્યા 134 પાઇકોમીટર છે, જ્યારે કોપરની ત્રિજ્યા કેટલી છે? 117. આનો તફાવત છે ખાલી 14.5%. બીજી વસ્તુ સર, બંને છે એ CCP બંધારણમાં છે. કેમાં છે? CCP બંધારણ. અને બંને સમૂહ 11 ના હોવાથી ઇલેક્ટ્રોન રચના પણ કેવી છે? સમાન છે. બીજી વસ્તુ જોવો તો ક્રોમિયમ, મેંગેનીઝ, કોબાલ્ટ કે નિકલ, આ છે ને એનો જે ત્રિજ્યાનો તફાવત છે એ 2% છે. પછી એક છે આપણી પાસે ગન મેટલ. ગન મેટલ એટલે શું થાય કે જેમાં કોપર, ટીન, ઝીંક કે લેડ હાજર હોય, બરોબર છે, એને શું કહેવાય છે? ગન મેટલ કહેવાય. પછી દાંતના પોલાણમાં જે પૂરવામાં આવે એમાં મર્ક્યુરી 50%, પછી સિલ્વર, ટીન છે, કોપર છે અને ઝીંકના પ્રમાણ આ રીતના દાંતના પોલાણમાં ભરવામાં આવે છે. પછી એક હોય ખબર છે તમને? જર્મન સિલ્વર. આ તમને છે ને કોષ્ટક મળી જશે કોઈ પણ રેફરન્સ બુકમાંથી, મિશ્ર ધાતુનું આખું કોષ્ટક છે, બરોબર, એ મળી જશે. ના મળે તો કહેજો, હું તમને આપીશ. એક વસ્તુ યાદ રાખજો કે જર્મન સિલ્વરમાં છે ને, સિલ્વર, તમને આવો પ્રશ્ન પૂછાય કે જર્મન સિલ્વરમાં સિલ્વર કેટલું હોય, તો જર્મન સિલ્વરમાં સિલ્વર હોતું જ નથી, એમાં કોપર ને ટીનનું મિશ્રણ હોય. તો જર્મન સિલ્વરમાં તમને એમ પૂછે કે જર્મન સિલ્વરમાં પ્રમાણ સિલ્વરનું કેટલું, તો સિલ્વરનું પ્રમાણ નથી હોતું, એમાં 1% સિલ્વર ના હોય. તો સર એને સિલ્વર શું કામ કહેવાય? એને સિલ્વર એટલે કહેવાય કે ચાંદી જેવો રંગ દેખાડે, એટલે એને જર્મન સિલ્વર કહેવાય છે. ચાલો, પ્રથમ સંક્રાંતિ તત્વ જે છે એના અગત્યના ઉપયોગો. દાખલા તરીકે ઊંચા તાપમાને જો તમે સંક્રાંતિ ધાતુ અને O2 ની પ્રક્રિયાથી તમે ઓક્સાઇડ બનાવો, સંક્રાંતિ ધાતુ પ્લસ O2 થી જે ધાતુનો ઓક્સાઇડ બને છે, ધ્યાન આપજો, આ જે ધાતુનો ઓક્સાઇડ છે આ ઓક્સાઇડમાં સ્કેન્ડિયમથી તમે મેંગેનીઝ સુધી જાઓ, ધ્યાન આપજો, ક્યાં? સ્કેન્ડિયમથી તમે મેંગેનીઝ સુધી જાઓ તો સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા તેમના સમૂહના ક્રમાંક સાથે કેવી હોય છે? સમાન હોય છે. હવે સ્કેન્ડિયમ સિવાયની બધી ધાતુ યાદ રાખજો, સ્કેન્ડિયમ સિવાયની બધી ધાતુ એમો પ્રકારના ઓક્સાઇડ બનાવે, જે આયનીય તરીકે પણ વર્તાય છે. ધાતુનું ઓક્સિડેશન અવસ્થા એ 1 ઓક્સાઇડનું આયનીય લક્ષણ. જેમ ધાતુની ઓક્સિડેશન અવસ્થા વધે, ધ્યાન આપજો, જેમ ધાતુની ઓક્સિડેશન અવસ્થા વધશે એમ ઓક્સાઇડનું આયનીય લક્ષણ શું થશે? એ ઘટે છે. એટલે એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ચાલો આપણે નીચે જોઈએ કે તમે લોકો જો અહીંથી હવે બહુ ઇમ્પોર્ટન્સ છે. ઓકે, સમૂહ 7 પછી છે ને, ધ્યાન આપજો, કયા? સમૂહ 7 પછી Fe2O3 ઉપરના ઓક્સાઇડ જાણીતા નથી. કયા? Fe2O3 ઉપરના ઓક્સાઇડ છે સમૂહ 7 પછી જાણીતા નથી. એમાંય ખાસ કરીને જે Mn2O7 છે, Mn2O7 સહસંયોજક તૈલી પદાર્થ છે. કેવો છે? સહસંયોજક લીલો તૈલી પદાર્થ છે. અને ક્રોમિયમ ઓક્સાઇડ અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ નીચા ગલન બિંદુઓ ધરાવે છે. ચાલો, હવે ઓક્સિડેશન અવસ્થા પ્રપોઝનલ ટુ એસિડિકતા. જેમ એસિડિકતા વધે એમ એની ઓક્સિડેશન અવસ્થામાં શું જોવા મળે છે? વધારો. દાખલા તરીકે આપણી પાસે Mn2O7 છે, ખાસ ધ્યાન આપજો. શું છે? Mn2O7. આ Mn2O7 છે, અહીંયા ધ્યાન આપો, પર મેંગેનિક એસિડ નો એનહાઇડ્રેટ. આને શું કહેવાશે? પર મેંગેનિક એસિડ નો એનહાઇડ્રેટ. એની પ્રક્રિયા જ્યારે હું પાણી સાથે કરું ત્યારે મને મળે H2 Mn2O8. બીકોઝ ઓફ અહીંથી એક 7 છે એટલે 8 થશે ને અહીંથી આગળ લાગશે. આમાંથી હું 2 કોમન કાઢી લઉં એટલે મને શું મળે? સર તમને મળશે HMN4, જેને પર મેંગેનેટ એસિડ કહેવાય. શું કહેવાય? પર મેંગેનેટ એસિડ. હવે ધ્યાન આપજો, સેકન્ડ છે આપણી પાસે ક્રોમિયમ. એની પ્રક્રિયા જો હું પાણી સાથે કરું, ક્રોમિયમની ઓક્સિડેશનની પ્રક્રિયા પાણી સાથે કરું, જો અહીંયા હું લખું છું કે CrO3 છે એનું H2O સાથે રિએક્શન કરું એટલે શું બનશે? H2CrO4. ઓકે, શું મળશે? H2CrO4. એટલે આને કહેવાય ક્રોમેટ. આને શું કહેવાય? ક્રોમેટ અથવા હાઇડ્રોજન ક્રોમેટ. અને H2C2O7 તો એને શું કહેવાય? સર એને કહેવાય ડાયક્રોમેટ. શું કહેવાય? ટ્રાયક્રોમેટ. ઓકે,
હવે જો 3 પ્રકારના હોય, હવે તમારી પાસે અહીંયા V2O3 છે, આ V2O4 છે અને આ V2O5 છે. સાહેબ ખબર કેમ પડે કે આ V2O3 છે એ બેઝિક છે, V2O4 છે ઓછું બેઝિક છે અને V2O5 છે એ એસિડિક છે? મેં અહીંયા લખેલું જો, ઓક્સિડેશન આંક પ્રપોઝનલ ટુ એસિડિકતા. આની ઓક્સિડેશન, વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? અહીંયા +3, અહીંયા કેટલી થશે વેનેડિયમની? +4 અને અહીંયા કેટલી થશે? +5. એટલે +5 ઓક્સિડેશન અવસ્થા છે, એનો મિનિંગ કે એની એસિડિકતા સૌથી વધારે હશે. બરોબર છે, સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. એટલે આ રીતના તમે કહી શકો. હવે જો ક્રોમિયમ ઓક્સાઇડ છે એ બેઝ છે, પણ Cr2O3 છે ક્રોમિયમનો ટ્રાયઓક્સાઇડ, એ પાછો કેવો છે? ઉભયગુણી. હવે જો ઘણા લોકો કન્ફ્યુઝ થાય છે ઉભયગુણી અને તટસ્થમાં. ઉભયગુણી એટલે શું કહેવાય કે એસિડ તરીકે પણ વર્તી શકે અને બેઝ તરીકે પણ વર્તી શકે. જો તમે તટસ્થ લેવા જાઓ તો તટસ્થ શું થાય કે ના એસિડ હોય કે ના બેઝ હોય, એટલે બે વચ્ચે કન્ફ્યુઝન ન થવું જોઈએ. જો હવે તમારી પાસે વેનેડિયમનો ટેટ્રોક્સાઇડ છે, આ વેનેડિયમના ટેટ્રોક્સાઇડને હું એસિડમાં દ્રાવ્ય કરું તો એ VO+2 પ્રકારનો તમને આયન આપે. આ ખાસ યાદ રાખજો, MCQમાં આ પૂછાય છે કમ્પલસરી. DF બ્લોક આમ સહેલું લાગશે પણ થોડુંક અઘરું પડશે. હવે જો V2O5 છે એને જો હું એસિડ સાથે પ્રક્રિયા કરું તો મને 2 પ્રકારના આયન આપે. એક આપે VO4+ અને VO4+ માંથી એ ફટાફટ VO+, VO2+ માં આયનોમાં વેનેડિયમ ડાયોક્સાઇડના આયનમાં વહી જાય. અને જો વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે એની બેઝ સાથે પ્રક્રિયા કરું તો એ તમને VO4-3 પ્રકારના આયનો આપે છે. એટલે આ આયનો કમ્પલસરી યાદ રહેવા જોઈએ, કારણ કે MCQમાં તમને હેરાન કરે. ચાલો, હવે છે ઓક્સો કેટાયનો. કેટાયનો એટલે આપણને ખબર છે કેટાયનો કોને કહેવાય કે જેના ઉપર પ્લસ વીજભાર હોય. એટલે જો ઓક્સો કેટાયનો હોય તો વેનેડિયમનો જે 5 ઘાત હોય, 5 ઓક્સિડેશન અવસ્થા હોય તો VO2+ માં રૂપાંતરણ થાય, અને જો 6 ઓક્સિડેશન અવસ્થા હોય તો VO+2 માં રૂપાંતર થાય. એટલે આ 2 ઇમ્પોર્ટન્ટ પણ છે. એટલે ખાસ યાદ રાખવો MCQ માટે. એટલે O2 એ ધાતુ સાથેના બહુબંધો બનવાની ક્ષમતાને કારણે તે સંક્રાંતિ તત્વની ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ મળે છે. ચલો, હવે આપણી પાસે છે હેલાઇડ. તો હેલાઇડ શું છે એ ધ્યાન આપજો કે સંક્રાંતિ તત્વો છે ને એ ઊંચા તાપમાને હેલોજન એસિડ સાથે હેલાઇડ બનાવે છે. હેલોજન એસિડ એટલે દાખલા તરીકે HCl. ઓકે, HCl સાથે દાખલા તરીકે હું અહીંયા ટાઇટેનિયમ જોડું, ટાઇટેનિયમ ઉપર ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા હોય. દાખલા તરીકે આપણે +4 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી કરીએ એટલે અહીંયા 2H2 છૂટા પડે અને અહીંથી શું મળશે? ટાઇટેનિયમ ટેટ્રાક્લોરાઇડ. જો 2 HCl હોય તો H2 છૂટો પડે. ઓકે, આ એનો ક્રમ છે કે કોણ સૌથી ઝડપી કરશે. જો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી તેઓના હેલાઇડ આયનીય હોય છે. તેઓના હેલાઇડ કેવા હોય છે? આયનીય. એટલે કે તમે ફ્લોરિન થી ક્લોરિન, આયોડિન, બ્રોમિન, આયોડિન તરફ જાઓ એટલે આયનીય ગુણ શું થાય? ધીરે ધીરે ઘટતું જાય, કારણ કે ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા શું થાય છે દીકરા? ધીરે ધીરે ઘટે છે. તો તમારી પાસે જે ટાઇટેનિયમ ટેટ્રાક્લોરાઇડ છે એની પાણી સાથે રિએક્શન કરું તો તમને શું મળે? ટાઇટેનિયમ ઓક્સાઇડ પ્લસ 4HCl છૂટા પડે. એટલે કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય તેના હેલાઇડ સરળતાથી જળ વિભાજન થાય છે. આ ગોલ્ડન લાઈન કહેવાય. ઓકે, આ ગોલ્ડન લાઈન કહેવાય. આ આવડી જાય આપણને એટલે આપણે ક્લિયર હેલાઇડના પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. કે ધ્યાન આપજો, આ હેલાઇડ કે ઓક્સાઇડ કે બુકમાં કદાચ નહીં હોય NCERTમાં, પણ આપણા માટે MCQ આમાંથી પૂછાય છે એટલે થિયરીમાં લેવા જરૂરી છે. જો તમે સાદા હેલાઇડ લ્યો એમાં જો +7 ઓક્સિડેશન અવસ્થા હોય, કેટલી? +7 ઓક્સિડેશન અવસ્થા શક્ય નથી. ઓકે, એટલે તમે એવું કહો છો કે સર 7 ઓક્સિડેશન અવસ્થા એકની છે. કોની છે? MnF7. પણ આવા છે એ શક્ય નથી. ઓકે, ધ્યાન આપજો, MnF7 છે એ શક્ય નથી, એ જોવા નથી મળતા. પણ એનો એ લોકોએ રસ્તો કાઢ્યો. એણે હું રસ્તો કાઢ્યો કે મેંગેનીઝ આવો ઓક્સોફ્લોરાઇડ બનાવ્યો. હું બનાવ્યો? ઓક્સોફ્લોરાઇડ. આમાં જોશો ને તો મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +7 થાય છે. જોવો તો થાય છે કે નથી થતી? થાય છે, કારણ કે ઓક્સિજનની અહીંયા -6 થાય અને આ -1, -1, -6, -7 પેલી બાજુ જાય +7. તો મેંગેનીઝ ડાયરેક્ટ હેલાઇડ સાથેનો +7 ઓક્સિડેશન અવસ્થા વાળો નથી બનાવતો, પણ એનો ઓક્સોફ્લોરાઇડ બનાવીને તમને આ સંયોજન આપી શકે. એટલે આ યાદ રાખજો કે તમને પ્રશ્ન પૂછાય MCQ કે નીચેનામાંથી કઈ ઓક્સિડેશન અવસ્થા અથવા નીચેનામાંથી મેંગેનીઝનો કયો હેલાઇડ સાચો છે, તો તમને NF7 આપ્યો હોય ને આ આપ્યો હોય તો તમારે આને પસંદ નહીં કરવાનો, આને કરવાનો રહેશે. ધ્યાન આપજો, મેંગેનીઝ પછીના ટ્રાય હેલાઇડ બનાવતા નથી. દાખલા તરીકે આપણી પાસે છે ઇલેક્ટ્રોનેટના કોણ? સર સ્કેન્ડિયમ, T, V, ક્રો, મે, ફી,
નિકો ને ઝીંક. હવે આ કમ્પાઉન્ડ જો આ બધા છે ને એટલે મેંગેનીઝ પછીના છે ને એ ટ્રાયહેલાઇડ બનાવશે નહીં, એ ટ્રાયહેલાઇડ નથી બનાવતા. જ્યારે આગળના જે છે ને મેંગેનીઝ પહેલાના, એટલે મીન્સ કે આ જે છે ને આ મહાનુભાવો તો જુઓ એ તમને શું આપે છે અહીંયા સર? વેનેડિયમ પેન્ટાફ્લોરાઇડ, ક્રોમિયમ હેક્ઝાફ્લોરાઇડ, કોબાલ્ટ હેક્ઝાફ્લોરાઇડ જેવી ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓ તમને આપે છે. અને ફ્લોરિનની ક્ષમતાનું કારણ એની ઊંચી લેટિસ ઉર્જા અથવા બંધ ઉર્જા પણ હોઈ શકે. ધ્યાન આપજો. દાખલા તરીકે તમારી પાસે વેનેડિયમનો પેન્ટાહેલાઇડ છે એટલે VF5 છે, કેવો છે? સ્થાયી. જ્યારે તેના અન્ય પેન્ટાહેલાઇડ છે ને એનું જળ વિભાજન થાય, દાખલા તરીકે તમે કહી શકો કે VCl5 છે એનું જળ વિભાજન થઈ શકે, VBr3 છે એનું જળ વિભાજન થાય, VI3 નું જળ વિભાજન થાય અને આવું બને એટલે VOX3. જો કીધું ને ક્લોરિન, બ્રોમિન, આયોડિન એનું વેનેડિયમમાં ખાસ વેનેડિયમ માટે જ આ ચર્ચા છે કે એનું પેન્ટાહેલાઇડ હશે ને એ પણ કોની સાથે? ફ્લોરિન સાથે. એનું જળ વિભાજન નહીં થાય, પણ VCl5 હશે, VBr5 હશે, VI5 હશે, એનું જળ વિભાજન દીકરા ફટાફટ થશે. ઓકે, અને જળ વિભાજન થઈને પણ સાથે કેમાં સર કન્વર્ટ થશે? તો એ VOX3 માં, બરોબર છે? એટલે મીન્સ કે આપણે VOCl3 છે મળશે, VOBr3 મળશે, VOI3 મળશે તમને. ત્યારબાદ ધ્યાન આપજો કે ફ્લોરાઇડ એ નીચી ઓક્સિડેશન અવસ્થાએ કેવા છે? અસ્થાયી છે. નીચી ઓક્સિડેશન અવસ્થાએ કેટલા છે? અસ્થાયી. મીન્સ કે આપણે કહીએ તો VF2 તમને નહીં જોવા મળે, પણ VCl2 યસ સર પરફેક્ટ રીતે સ્થાયી છે. જે કઈ છે એટલે ફ્લોરાઇડ છે એ નીચી ઓક્સિડેશન અવસ્થામાં કેવા છે? અસ્થાયી છે. જ્યારે ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી થાય ને બાકીના હેલાઇડ છે એ નીચી ઓક્સિડેશન અવસ્થામાં વધારે સ્થાયી છે. ઓકે, મેં અહીંયા જ કીધું કે ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ફ્લોરિન, નીચી ઓક્સિડેશન અવસ્થા હોય તો દાખલા તરીકે આ હેલાઇડની થાય તો એ અસ્થાયી થશે. દાખલા તરીકે એમાંય પણ આ જો રેર જે એમાં છે ને, રેર એટલે શું થશે? ખૂબ જ ઓછા પ્રમાણમાં મળી આવે એ છે મેંગેનીઝનો ટ્રાયક્લોરાઇડ, FeCl3 ફેરિક ક્લોરાઇડ, CuCl2 કોપર ક્લોરાઇડ, બરોબર છે? એ ખૂબ જ રેર છે. ધ્યાન આપજો. +2 ઓક્સિડેશન અવસ્થામાં, ધ્યાન આપજો, +2 ઓક્સિડેશન અવસ્થામાં કોપરના આયોડાઇડ સિવાયના હેલાઇડ જાણીતા છે. કેમાં +2 ઓક્સિડેશન અવસ્થા તમે લ્યો તો એમાં કોપરના આયોડાઇડ ન હોય ખાલી, કારણ કે કોપરનો આયોડાઇડ તો એના +1 ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ. જો આની +1 ઓક્સિડેશન અવસ્થા કહેવાય, ક્યુપ્રસ કહેવાય ને, કારણ કે +1 કોપરની +1 ઓક્સિડેશન અવસ્થા હોય તો એને ક્યુપ્રસ કહેવાય, અને જો કોપરની +2 ઓક્સિડેશન અવસ્થા હોય તો એને ક્યુપ્રિક કહેવાય. યાદ રાખજો. ઓકે, ક્યુપ્રસ અને ક્યુપ્રિક વચ્ચેનો સંબંધ. આમ છતાં જલીય દ્રાવણમાં કોપર પ્લસ છે એ કેવો છે? અસ્થાયી છે. અને વિષમીકરણ થાય. વિષમીકરણ એટલે શું થશે? ઓક્સિડેશન આંકમાં વધારો થાય અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. અહીંયા જો કેટલો વધારો થયો? 1 નો વધારો થયો અને અહીંયા શું થઈ ગયું સર? 1 નો ઘટાડો થઈ ગયો. ઓકે, પણ વધારે સ્ટેબલ Cu+2 ગણાય છે કારણ કે હાઇડ્રેશનનું વધુ ઋણ મૂલ્ય એમાં જોવા મળે છે. ચાલો નેક્સ્ટ છે હવે આપણી પાસે K2Cr2O7 KMnO4. ધ્યાન રાખીને પણ જો આના MCQ હશે ને હશે, કારણ કે આમાંથી જે થિયરી તમે પરફેક્ટ ભણ્યા, કારણ કે આમાં તમને બુક્સમાં NCERTમાં પણ નહીં આપ્યું ને, એ જેટલા રિએક્શન જેટલા MCQ નીકળી શકે એમ હતા ને એ બધા MCQ મેં કાઢેલા છે અને બધી એની એક થિયરી બનાવી છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો કે તમારી પાસે ક્રોમાઇટ ખનિજ છે જે FeO×Cr2O3 લખાય છે, એને ઘણીવાર Fe એક ઓક્સિજન તમે Cr2O3 ને આપી દો એટલે Cr2O4 બન્યો. એની પ્રક્રિયા તમે નટુકોથરી ન લેવું હોય તો NaOH લઈ શકો. ઓકે, નટુકોથરી ન લેવું હોય તો NaOH લઈ શકો. એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરો એટલે આમાંથી પહેલા છોટું શું પડશે? Fe2O3. ઓકે, અને એમાંથી સોડિયમ ક્રોમેટ બનશે. ખાસ શું બનશે? સોડિયમ ક્રોમેટ. જો તમે ધ્યાન આપજો, જો તમે નટુકોથરી લીધું હશે તો CO2 છૂટું પડશે, જો NaOH લીધું હશે તો H2O છૂટું પડશે. એટલે અહીંયા આ ખાસ ધ્યાન આપજો. નટુકોથરી લીધું હશે તો CO2 છૂટું પડશે અને જો NaOH લીધું હશે તો H2O છૂટું પડશે. હવે તમારી પાસે આ જે સોડિયમ ક્રોમેટ આવ્યો એ કેવા રંગનો હતો સર? પીળા રંગનો હતો. હવે આ જે સોડિયમ ક્રોમેટ છે એની અંદર શું થશે કે પાણી ઉમેરતા સોડિયમ ક્રોમેટ શું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય. આની અંદર પાણી ઉમેરી દો એટલે સોડિયમ ક્રોમેટ દ્રાવ્ય, અને જે Fe2O3 છે એ અદ્રાવ્ય છે. અદ્રાવ્ય છે એટલે તમે એને ગાળણ દ્વારા અલગ કરી શકો. હવે કારણ કે CO2 જો મળશે ને તો CO2 તો ઉડી જશે હવામાં. પાણી નાખો એટલે આમાં જો હવે તમે ખાસ જોજો, પાણી નાખશો ને એટલે સોડિયમ ક્રોમેટ ડિઝોલ્વ થઈ જશે. હવે H2O જો તમે NaOH રાખ્યો હોય તો H2O તમારે ઓછું નાખવું પડે, કારણ કે H2O ઓલરેડી બનેલું હોય એમાં.
Fe2O3 તો ઓલરેડી એમાં અદ્રાવ્ય છે, એટલે એ તમે ગાળણ પ્રક્રિયાથી દૂર કરો ને CO2 દૂર થઈ જાય. એટલે વૈધું હવે આપણી પાસે જો N2O3 નાખો તો આ જ વધે, અને જો N2O3 NaOH નાખો તો પાણી પ્લસ સોડિયમ ક્રોમેટનું મિશ્રણ મળે. હવે શું કરવાનું, આ જે સોડિયમ ક્રોમેટ મળ્યું ને એનું એસિડિક માધ્યમ રાખવાનું. કેવું? એસિડિક. હવે એસિડિક માધ્યમ રાખો છો એટલે H2SO4 અનિવાર્ય છે, બરોબર. એટલે અહીંયા શું થશે કે એ બનશે Na2Cr2O7. શું બનશે? Na2Cr2O7, અને એમાંથી 2Na પ્લસ છૂટા પડશે પાણી અંદર. હવે આને શું કહેવાશે? આને કહેવાય સોડિયમ ડાયક્રોમેટ. શું કહેવાશે? સોડિયમ ડાયક્રોમેટ. હવે આ જે સોડિયમ ડાયક્રોમેટ છે એની તમે KCl સાથે પ્રક્રિયા કરો એટલે અહીંથી સોડિયમ રિમૂવ કરશે K ને, બરોબર છે. એટલે અહીં બની જશે NaCl અને અહીં બનશે K2Cr2O7. ને K2Cr2O7 છે એનો રંગ કેવો હોય? નારંગી. જ્યારે સોડિયમ ક્રોમેટ હોય, ધ્યાન આપજો, CrO4 હોય તો એનો રંગ કેવો હોય? પીળો હશે. કેવો હશે? પીળો હશે. અને આનો જે K2Cr2O7 છે, K2Cr2O7 નો રંગ કેવો હોય છે? નારંગી હોય. ચાલો, NaCl કરતા, ધ્યાન આપજો, NaCl કરતા K2Cr2O7 ની ઓછી દ્રાવ્યતા હોવાથી ઠંડુ પાડીને એને શું કરી શકો? સ્ફટિકીકરણ. ધ્યાન આપજો, અહીંયા એક વસ્તુ ધ્યાન આપજો ખાસ, કે તમારું છેલ્લે મિશ્રણ શું બનતું હતું? સર, NaCl અને K2Cr2O7 એટલે પોટેશિયમ ડાયક્રોમેટ બનતું હતું. હવે આ મિશ્રણમાં એક વસ્તુ ધ્યાન આપજો કે સર આ મિશ્રણમાં NaCl કરતા K2Cr2O7 કેવો છે? પાણીમાં ઓછો દ્રાવ્ય. ઓછો દ્રાવ્ય છે એટલે એને શું કરશો તમે? ગાળણ પ્રક્રિયાથી શું કરશો? K2Cr2O7 ની દ્રાવણમાંથી બહાર કાઢશો. એટલે દ્રાવણમાં અત્યારે કોણ રહેલું હશે? NaCl ડિઝોલ્વ હશે, અને K2Cr2O7 છે શું છે? ત્યાંથી બહાર નીકળી શકે છે. ઓકે, ચાલો હવે એના ગુણધર્મો. તો પેલી વસ્તુ આ બનાવટ ઉપર ખાસ ધ્યાન આપજો, કઈ રીતે બનાવટ એની જોઈ શકાય છે. ગુણધર્મ કે પાણીમાં કેવા છે? સુદ્રાવ્ય છે, પાણીમાં ડિઝોલ્વ થઈ જશે, અને એનો રંગ હોય છે નારંગી રંગનો. કેવો હોય છે? નારંગી રંગનો. ધ્યાન આપજો, એ આંતર પરાવર્તનશીલ છે. આંતર પરાવર્તનશીલ છે એટલે એની જાતે જ છે એની વેલ્યુએશન છે એ બદલી શકે છે. ઓકે, આંતર પરાવર્તનશીલ એને કહેવાય. બીજી વસ્તુ કે જેનો આધાર જલીય દ્રાવણની pH ઉપર રહેલો હોય છે. તમારી જલીય દ્રાવણની pH કેવી છે ને એના ઉપર ફરે છે. કઈ રીતે? જો હું સમજાવું, ઉદાહરણ દઈ. દાખલા તરીકે તમારી પાસે ક્રોમેટ છે, આગળ હું H2 કઈ નથી લખતો, બરોબર છે. K2 લખું તો KCrO4 થશે અને K2Cr2O7 થશે, બરોબર છે. એટલે બે વસ્તુ ક્રોમેટ છે, તમે ખાલી યાદ રાખો કે આ ક્રોમેટ છે અને આ ડાયક્રોમેટ છે. ધ્યાન આપજો, આની જે રેડોક્સ પ્રક્રિયા પણ થાય છે ને, એ ખરેખર જે પ્રક્રિયા ભાગ ભજવે છે ને, CrO4-2 અને Cr2O4-2, એની આગળ તમે H2 લખો કે N2 લખો, કોઈ ફેર નથી પડતો. ઓકે, રિએક્શન જે કરે છે આ કરે છે. હવે દ્રાવણની pH ઉપર સર આધાર રાખે છે એનો મિનિંગ શું છે? દાખલા તરીકે સમજો, તમારી પાસે CrO4-2 છે. ઓકે, હવે જે દ્રાવણમાં છે, જે પાણીમાં છે ને, એની pH તમે એક કામ કરો, ઘટાડો. pH ઘટાડો એટલે દ્રાવણ કેવું બનશે? સર, એસિડિક બનશે. કેવું બનશે? એસિડિક. તો એસિડિક દ્રાવણ બને ને એટલે આ ભાઈનું શું થાય ખબર? Cr2O7 માં કન્વર્ટ થઈ જશે. કેમાં? Cr. એટલે પીળા રંગમાંથી તમને કેવો રંગ દેખાશે? નારંગી. એટલે આંતર પરાવર્તનશીલ થયો. જોવો, એ કેવો થયો? આંતર પરાવર્તનશીલ થયો. હવે તમારી પાસે Cr2O7-2 છે. હવે એક કામ કરો, એની બેઝિક માધ્યમમાં રાખો. બેઝિક માધ્યમમાં એટલે સાહેબ pH 7 કરતા વધારી દઉં. ઓકે, pH 7 કરતા હું વધારી દઉં એટલે કેમાં? નારંગીમાંથી, ધ્યાન આપજો, નારંગી રંગમાંથી એ પીળામાં એટલે CrO4-2 માંથી. એટલે તમે ડિફરન્સ જોયો કે આ જે ક્રોમેટ છે કે ડાયક્રોમેટ છે ને, આંતર પરાવર્તનશીલ છે. આંતર પરાવર્તનશીલ એટલે તમે જો એની પાણીની pH ફેરવો ને, કોની? એની પાણીની pH જો તમે ફેરવો ને, તે પોતાનું પણ બંધારણ ફેરવીને એ ક્રોમેટમાંથી ડાયક્રોમેટ અને ડાયક્રોમેટમાંથી પાછું ક્રોમેટમાં જઈ શકે છે. ઓકે, આ એનું સ્ટ્રક્ચર છે. જો ધ્યાન આપજો, આ ક્રોમેટનું સ્ટ્રક્ચર છે. CrO4, કારણ કે અહીંયા -2 કેમ આવે? તો કારણ કે અહીંયા એક ઓક્સિજનની -1 હોય અને આ બીજા ઓક્સિજનની -1 હોય, એટલે કુલ -2 આવશે. ચાલો, આ છે Cr2O7-2 નું બંધારણ. ઓકે, 1 2 3 4 5 6 અને આ 7. અને સર એના ઉપર તો -2 કેમ આવે? તો એક અહીંયા માઇનસ હોય અને એક અહીંયા માઇનસ હોય, એટલે કુલ છે ને આના ઉપર એ લખ્યું નથી, પણ હું અહીંયા કુલ -2 આના ઉપર આવે. ઓકે, આ જો નહીં આવે, આ પેરોક્સાઇડ એ નથી, કારણ કે ઓક્સાઇડની બે સંયોજકતા પૂરી છે. ઓકે, બીજા ધાતુ સાથે જો ઓક્સિજન સાથે બીજી સંયોજકતા પૂરી થતી હોય તો જ પેરોક્સાઇડ બને. ઓકે, એના જે બંધ છે એ તમે જોઈ લેજો, અને ખૂણો છે 179 પાઇકોમીટર, 163 પાઇકોમીટર અને 126 ડિગ્રીનો ખૂણો બનાવે છે. ધ્યાન આપજો.
જો તમે એસિડિક માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, કયા માધ્યમમાં? ઓક્સિડેશન માધ્યમમાં પ્રબળ ઓક્સિડેશન કરતા એનો મિનિંગ શું થશે કે પોતાનું રિડક્શન કરતો હોવો જોઈએ. પોતાનું શું કરતો હોવો જોઈએ? રિડક્શન. તો જે ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે ને. હવે જો અહીંયા Cr2O7-2 છે, અહીંયા ઓક્સિડેશન અવસ્થા +6, અહીંયા ક્રોમિયમની કેટલી છે? +3. એટલે આ ભાઈએ શું કર્યું? આ પછી જો આ ઇક્વેશન યાદ હોવું જોઈએ. રેડોક્સમાં બહુ ઇમ્પોર્ટન્સ છે આ MCQ ના, કારણ કે રેડોક્સના MCQ સોલ્વ કરશો એટલે આ ઇક્વેશન આવશે ને આવશે. એટલે ખાસ યાદ રાખજો. મેં ત્યારે પણ તમને કીધેલું જ્યારે રેડોક્સ બનાવ્યું ને કે ભાઈ તમને જે સૂત્રો છે Cr2O7-2 ના, Mn2O7 ના, એ બધા રિએક્શનો તમને D અને F બ્લોકમાં આવશે. હવે જો આ Cr2O7-2 દેખાય, અહીં 6 ઇલેક્ટ્રોન, એની જગ્યાએ આ બાજુ આયોડિન મૂકી દો ને આ બાજુ I2 મૂકી દો. જો હું એક રિએક્શન તમને આપું, તમે સમજી જશો. જો Cr2O7-2 છે, એની I- સાથે રિએક્શન કરો. ઓકે, I- સાથે રિએક્શન કરશો એટલે અહીંથી બનશે Cr+3. ઓકે, અને શું બનશે? I2. ચાલો હવે સમીકરણ સંતુલિત કરો. અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી? +6. આમ તો +12 કરી નાખો, બીકોઝ ઓફ અહીંયા 2 થશે એટલે અહીંયા +12, અહીંયા +6, અહીંયા કેટલી છે? -1. તો અહીંયા કેટલી થશે? 0. ઓક્સિડેશન અંકમાં અહીંયા 6 નો વધારો. 6 નો શું છે સર? 6 નો વધારો છે. અને અહીંયા શું છે? 1 નો ઘટાડો. તો મારે આને કેટલા વડે ગુણવા પડે દીકરા આયોડિનને? સર 6 નો ઘટાડો થાય ને? હા, એટલે મીન્સ -1 માંથી 0 વધારો થાય દીકરા. સોરી, અહીંયા 6 નો ઘટાડો. ઓકે, સોરી, અહીંયા 6 નો ઘટાડો થશે. 6 નો. અને અહીંયા શું થશે આયોડિનમાં? 1 નો વધારો. તો 1 નો વધારો છે, બરોબર છે? 1 નો વધારો દીકરા તમને ખબર છે, હું આ કરું -1 માંથી +1, તો આમાં કેટલાનો વધારો કહેવાય? આ યસ, 2 નો. હા, આમાં ઘણા છે ને કન્ફ્યુઝન. ઘણાથી કે સર -1 માં +1 એટલે 1 નો વધારો. 1 નહીં, -1 માંથી 0 થયું ને 0 માંથી +1 એટલે આ 2 નો વધારો કહેવાય. ઓકે, એટલે મારે દીકરાને કેટલા વડે ગુણવા પડશે? આને મારે 6 વડે ગુણવું તો આ 2 સંતુલિત થાય કે નહીં? તો હું આને 6 વડે ગુણી નાખું અને આને પણ 6 વડે ગુણી નાખું. ઓકે, હવે તમારે શું કરવાનું? હવે સર મારે ઇલેક્ટ્રોન મૂકવાના, હાઇડ્રોજનને સંતુલિત. અહીંયા કેટલા છે? -2 ને આ કેટલા થયા સર? એટલે આને શું થયા હશે? 6 ઇલેક્ટ્રોન આને આ ભાઈએ મેળવા હશે. ધ્યાન આપજો, આને 6 ઇલેક્ટ્રોન મેળવા હશે. તો 6 ઇલેક્ટ્રોન આની પાસે ઓલરેડી હશે. એટલે હું અહીંયા તમે જોશો ને આ બાજુ હવે આ બાજુ ઓક્સિજન 7 છે. જો આ બાજુ ઓક્સિજન કેટલા છે? 7 છે. તો આ બાજુ મારે કેટલા H2O ઉમેરવા પડે? 7 ઓક્સિજન થાય. હલો, 7 H2O મારે અહીંયા ઉમેરવા પડે. ઓકે, તો આ બાજુ હાઇડ્રોજન કેટલા કરવા પડે સર? 14 હાઇડ્રોજન કરવા પડે. થઈ ગયું સંતુલિત? ઓકે, એટલે આ રીતના તમે અહીંયા સંતુલિત કરી શકો છો. ઓકે, જો હજી ન ખબર પડે તો સમજાણું કે આ વ્યવસ્થિત સમજાવું? હલો, સમજાણું કે વ્યવસ્થિત આખું લખીને સમજાવું? સર સમજાવો ની. ચાલ, જો આ Cr2O7-2 છે, બરોબર છે? આ હું એક સમજાવું છું, બધામાં તમારે પછી એ જ લાગુ પાડવાનું રહીએ. હવે શું છે? જો આ ધ્યાન આપજો, અહીંયા આયોડિન માઇનસ છે. ઓકે, ઇટ્સ ગીવ શું છે આપણી પાસે? Cr+3 અને I2. ઓકે, ચાલો હવે આની ઓક્સિડેશન અવસ્થા અત્યારે +12, તો આની 2 વડે ગુણી દો એટલે +6 થઈ ગઈ. ચાલો અહીંયા સુધી સમજા? હવે શું છે? હવે સંતુલિત શું કરવાનું થાય એ જોજો. હવે અહીંયા તમારે એક પોઈન્ટ પકડવાનો રહે કે અહીંયા +12 માંથી +6 માં ગયા એટલે 6 નો ઘટાડો થયો. શું થયો? 6 નો ઘટાડો થયો. અહીંયા શું થયા કે સર અહીંયા -1 માંથી અમે સર 0 માં ગયા એટલે શું થયો? 1 મિનિટ. ઓકે, -1 માંથી સર અમે 0 માં ગયા એટલે સર 1 નો વધારો થયો. તો મારે આ વધારોને ઘટાડો સંતુલિત કરવા દીકરા મારે આને કેટલા વડે ગુણવા પડશે? આન્સર આપજો. 6 વડે ગુણવા. ઓકે, તો હું અહીંયા લખી નાખું 6. જે ફેરફાર કરું છું એ નવો લખી નાખું. ઓકે, આટલા અહીંયા સુધી કોઈ ડાઉટ? ના સર. હવે અહીંયા જો ક્રોમિયમે +12 માંથી +6 માં જવા માટે કેટલા ઇલેક્ટ્રોન મેળવા હોવા જોઈએ? તો સર એને 6 ઇલેક્ટ્રોન મેળવા હોવા જોઈએ. કેટલા? 6 ઇલેક્ટ્રોન મેળવા હોવા જોઈએ.
આ પ્રક્રિયા છે એસિડિક માધ્યમમાં થાય છે. કેવી? એસિડિક. એટલે હવે મારે H+ છે એ આ બાજુ ઉમેરવા પડશે. તો મારે દીકરા કેટલા H+ ઉમેરવા પડશે? સર તમે આયનોની ગણતરી કરી લો એટલે ખબર પડી જાય. ચાલો અહીંયા કેટલા છે? 6 પ્લસ અહીંયા 6 માઇનસ છે એટલે 6 ને 6 12 અને અહીંયા -2 છે. કેટલા થયા? 14 થયા. ઓકે, 14 માઇનસ વીજભાર છે. હવે 14 માઇનસ વીજભારને ન્યુટ્રલ કરવા મારે અહીંયા કેટલા H+ ઉમેરવા પડે? 14 H+ ઉમેરવા પડે. યસ. ચાલો હવે આ બાજુ પાણીના અણુ, કારણ કે આ બાજુ H છે તો આ બાજુ સંતુલિત કરવા પાણીનો અણુ ઉમેરવો પડે. તો હું કેટલા પાણીના અણુ ઉમેરું? તો સર તમે 7H2O ઉમેરો એટલે ઓક્સિજન એ સંતુલિત થઈ જાય અને હાઇડ્રોજન એ સંતુલિત થઈ જાય. સમજણ પડશે? હવે ક્લિયર છે? ક્લિયર ને? ચાલો હવે તમારે હે હા સર. ઓકે ચાલો હવે જો તમારે ખાલી ફેરફાર શું કરવાનો કે આયોડિન ની જગ્યાએ આ બાજુ H2S મૂકી દો અને આ બાજુ I2 ની જગ્યાએ S મૂકી દો. એકવાર Sn+2 અહીંયા મૂકી દો, એકવાર Sn4+. સમજાશે? આ બધામાં રિએક્શનમાં ઈ જ કરવાનું થાય. ક્લિયર? ખબર પડી કે નહીં? હાલો, હા સર. એટલે પેલા આન્સર આપતા જાવ ગધેડાઓ. એટલે આ જે બધી રિએક્શનમાં છે ને, બધી રિએક્શનમાં ક્રોમિયમનું એક જ કામ છે. ક્રોમિયમ શું કરે છે? જે ક્રોમિયમનો Cr2O7 છે ડાયક્રોમેટ, કે પોતાની ઓક્સિડેશન અવસ્થા દર વખતે ઘટાડશે અને સામેવાળાની ઓક્સિડેશન અવસ્થા વધારશે. એટલે પોતે ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે ઓક્સિડેશન કરતા અથવા પોતાનું રિડક્શન કરશે અને સામેવાળાનું શું કરશે? ઓક્સિડેશન કરશે. એટલે આના MCQ ખાસ આવશે. બરોબર? એટલે મેં તમને એક સમીકરણ વ્યવસ્થિત સમજાવ્યું. હવે તમે બધું કરી શકો. જો હવે અહીંયા I- છે જગ્યાએ મૂકી દો S2O સોરી S2O3 -2 મૂકી દો. I2 ની જગ્યાએ SO4 -2 મૂકી દો. દર વખતે ઈ જ કરવાનું. I2 ની જગ્યાએ NO2 સોરી I- ની જગ્યાએ NO2 આની જગ્યાએ NO3. બધા સમીકરણ લખવાની જરૂર નથી એટલે મેં આ રીતના તમને સમજાવી દીધા. ઓકે, ચાલો હવે ધ્યાન આપો. જો તમે એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવો, કોની યારે? સર સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરાવો તો એ K2Cr2O7 અને આ સાંદ્ર H2SO4 એકવાર રાખો છો કોલ્ડ. કોલ્ડ એટલે ખૂબ જ ઠંડો, તો તમને ક્રોમિયમ ઓક્સાઇડ આપશે, ક્રોમિયમનો ટ્રાયઓક્સાઇડ, જેને તમે રેડ ક્રિસ્ટલ્સ, ધ્યાન આપજો, લાલ સ્ફટિક તમને બંધાર. ધ્યાન આપજો, આ NCERT માં રિએક્શનો નથી અને તમને આપશે K2SO4 કારણ કે K+ ને અહીંયા SO4 -2 K2SO4 અને H2O નો અણુ અહીંયાથી શું થશે? છૂટો પડશે. હવે જો તમે એને હોટ H2SO4 એટલે ગરમ H2SO4 સાથે તમે એની રિએક્શન કરાવો તો તમને ક્રોમિયમનો સલ્ફેટ આપશે, સાથે સાથે K2SO4 H2O અને ઓક્સિજન છૂટો પડશે. ઓકે, એટલે જો આ બેમાં ડિફરન્સ જો બંનેની H2SO4 સાથે પ્રક્રિયા, પણ રાસાયણિક પ્રક્રિયામાં તમને પૂછશે એટલે અહીંયા લખી દે કે કોલ્ડ કે હોટ. કોલ્ડ હોય તો શું રિએક્શન થાય ને હોટ હોય તો શું રિએક્શન થશે. ઓકે, ચાલો હવે છે ક્રોમિલ ક્લોરાઇડ નું સર્જન. ક્રોમિલ ક્લોરાઇડ એટલે શું થશે કે CrO2Cl2. ધ્યાન આપજો, એની HgCl કે આ રીતના 2-ક્લોરોપ્રોપેન કે ક્લોરોબેન્ઝીન કે જેમાં ક્લોરાઇડ છે એ સહસંયોજક બંધથી જોડાયેલા હોય તે ક્રોમાઇલ ક્લોરાઇડ પ્રક્રિયા આપતી નથી. ખાસ નોટ કરવા જેવી લાઈન કે જેની આરે ક્લોરીન છે એમાંથી ઉદાહરણ મેં આપેલા છે કે જેની સાથે ક્લોરીન છે એ સહસંયોજક બંધ સાથે જોડાયેલો હશે, એની સાથે કોઈ દિવસ છે એ K2Cr2O7 રિએક્શન આપીને તમને ક્રોમાઇલ ક્લોરાઇડ આપશે નહીં. તો સર ક્લોરીન કેવો હોવો જોઈએ જોડાયેલો? તો ક્લોરીન છે ઓલવેઝ આયનીય બંધથી જોડાયેલો હોવો જોઈએ. કેવો? આયનીય. હવે તમે એની જગ્યાએ KCl લઈ શકો ને NaCl લઈ શકો, બે લઈ શકો. એટલે એમાંથી તમને ક્રોમિલ ક્લોરાઇડ આપે જેનો રંગ બ્રાઉન રેડ હોય છે. કેવો રંગ હોય છે? બ્રાઉન રેડ. ડી અને F વિભાગમાં રંગનું બહુ મહત્વ છે. જે પોટેશિયમ બાયસલ્ફેટ અથવા જો NaCl હોય તો સોડિયમ બાયસલ્ફેટ તમને આપશે. ઓકે, પોટેશિયમ હોય KCl હોય તો KHSO4, NaCl વાપરો તો NaHSO4 અને પાણીના મોલેક્યુલ્સ 3 મોલેક્યુલ્સ ત્યાંથી છૂટા કરે છે. હવે આ જે ક્રોમિલ ક્લોરાઇડ છે એની ફરીથી જો તમે NaOH સાથે રિએક્શન કરાવો તો તમને ફરીથી આ મળે. આનો રંગ કેવો હોય? Na2CrO4 નો ઉપર હજી મેં ભણાવ્યું, પીળો રંગ હોય. યસ. અને ત્યાંથી NaCl + 2 મોલ ઓફ H2O એ છૂટા પાડે છે. ધ્યાન આપજો, આપણે ક્યાંય છે ને સમીકરણ સંતુલિત કરો, આપણે કોઈને દેખાડવાનું નથી. બરોબર છે? સમીકરણ સંતુલિત કરે એટલે એ ધ્યાન આપજો. હવે જો તમારી પાસે આ ક્રોમિલ ક્લોરાઇડ નું શું છે? સ્ટ્રક્ચર છે CrO2Cl2. ઓકે,
હવે જો આ બધી રિએક્શન પણ આ મોસ્ટ આઈએમપી છે. જો K2Cr2O7 છે આપણી પાસે. શું છે? K2Cr2O7. એની જો પેરોક્સાઇડની હાજરીમાં રિએક્શન આપો, કોની હાજરીમાં? પેરોક્સાઇડની હાજરીમાં રિએક્શન આપો તો K3CrO ટ્વાઇસ, એટલે કે આ સંકીર્ણ સંયોજન આપશે. અને આ સંકીર્ણ સંયોજન છે એનો રંગ રેડ બ્રાઉન છે. કેવો છે? રેડ બ્રાઉન. જો તમે એને લાંબા સમય સુધી પડ્યું રાખો, બરોબર છે, લાંબા સમય સુધી પડ્યું રાખો તો એને CrO4-2 માં કન્વર્ટ થશે, એટલે ક્રોમેટમાં કન્વર્ટ થશે. કેમાં કન્વર્ટ થશે? ક્રોમેટમાં. હવે જો તમે એની H2O2 એટલે ફરીથી તમે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે રિએક્શન આપો તો એ તમને Cr2O4-2 તો CrO4 આપશે, પણ સાથે સાથે એક કમ્પાઉન્ડ આપશે Cr2O3, જેનો રંગ કેવો હશે? ગ્રીન રંગ હશે. અને એક વસ્તુ યાદ રાખજો કે ગ્રીન રંગ ક્રોમિયમ છે ને, મેં તમને શીખવાડેલું ખબર, કુકર Cr+2 હોય તો એનો રંગ કેવો હોય ભાઈ? આનો રંગ કેવો હોય? કેવો? આનો રંગ કેવો હોય? કાલે મેં શીખવાડ્યું. ભૂરો શું લેવા ગયો તો? હા, તો કુકર. ભૂરો લેવા ગયો તો કુકર. તો અહીંયા Cr+2, તો અહીંયા તો ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા +3 હોય. તો ધ્યાન આપજો, ક્રોમિયમની જો ઓક્સિડેશન અવસ્થા +3 હોય ને એવું સંયોજન હોય ને, તમને એમ પૂછે ને આનો રંગ, તો આનો રંગ કેવો લખવાનો? ગ્રીન. કેવો હોય? ગ્રીન. હવે એ જ છે કે H2O2 ફરીથી હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે રંગ કરો એટલે CrO5, કારણ કે આની ઓક્સિડેશન અવસ્થા ખૂબ મોટી, એટલે એનો રંગ કેવો હોય? બ્લુ હશે. કેવો રંગ હોય છે? બ્લુ. અને જો એને તમે લાંબા સમય સુધી મૂકી રાખો તો એ Cr+3 માં કન્વર્ટ થાય છે. કેમાં? Cr+3 માં એ કન્વર્ટ થાય છે. ઓકે, અહીંયા જો H3PO પાણી રાખો તો પણ એ Cr+3 માં કન્વર્ટ થશે. હવે છે તમારી પાસે આ બે રિએક્શનો. આ બે રિએક્શનનું કંઈ કામ નથી, ખાલી એક નજર મારી લેજો, બરોબર છે? નોટ લખી રાખજો. લગભગ તો બધા ઉપર કીધા એમાં આવી જ જાય છે. હવે જો આપણી પાસે છે, હવે સેકન્ડ છે KMnO4. આને કહેવાશે પોટેશિયમ પર મેંગેનેટ. ઓકે, શું કહેવાય છે? પોટેશિયમ પર મેંગેનેટ. તો પોટેશિયમ પર મેંગેનેટ ધ્યાન આપજો કે પોટેશિયમ નાઇટ્રેટ જેવા જે ઓક્સિડેશન કરતા અથવા હવાની હાજરીમાં જે MnO2 નું પિગલન KOH સાથે પ્રક્રિયા કરતા ઘેરા લીલા રંગનો K2MnO4 આપે છે. ધ્યાન આપજો, K2MnO4 એને કહેવાશે મેંગેનેટ. એને શું કહેવાય? મેંગેનેટ. કારણ કે K2MnO4 હોય ને તો મેંગેનેટ એટલે MnO4- થાય, અને પર મેંગેનેટ એટલે MnO4-2. એટલે આ બે વચ્ચે ડિફરન્સ સમજજો, મેંગેનેટ અને પર મેંગેનેટ વચ્ચે. ઓકે, આ મેંગેનેટ છે અને એક શું છે? પર મેંગેનેટ. જો તમે KMnO4 તમે લ્યો તો KMnO4 શું થશે કે એનો રંગ કેવો હોય? જાંબલી. કેવો રંગ હશે? જાંબલી. પણ મેંગેનેટ આયન લ્યો તો મેંગેનેટનો આયનનો રંગ લીલો હોય. એના આયનનો રંગ કેવો હશે? લીલો. જ્યારે પર મેંગેનેટ છે એનો રંગ કેવો હશે? જાંબલી રંગ હશે. કારણ કે Mn+7 ઓક્સિડેશન અવસ્થા થાય તો તેની સાથે પસાર થતા કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા નથી, છતાં તે રંગ આપે છે. તેનું કારણ ધાતુ અને લિગેન્ડ વચ્ચેનો ઇલેક્ટ્રોનનો ફેરફાર. ચાલો હવે સર તમે કાલે મને એક રંગ વાળું શીખવાડ્યું. હું શીખવાડ્યું ખબર? કે રંગ છે એ નીચી ઓક્સિડેશન અવસ્થામાં, એટલે કે નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય ત્યારે કઈક ઉર્જાનું ઉત્સર્જન કરે. એ ઉર્જા માપવામાં કેમાં આવતી દીકરા? કહો તો મને. એ ઉર્જા જે ઉત્સર્જિત થતી કેમાં તમે માપતા? એ તમને જોવા મળતી એ ઉર્જા કોઈ ચોક્કસ આવૃત્તિ કે કોઈ ચોક્કસ તરંગ લંબાઈની યાદ આવ્યું કઈ? હા સર. હા, તો કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ને કોઈ ચોક્કસ આવૃત્તિ. પણ સર ચોક્કસ તરંગ લંબાઈ ચોક્કસ આવૃત્તિ આવતી ક્યાંથી? કે એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આવતી ને, હે કે નહીં? હા કે ના? પણ તમે જો મેંગેનીઝની +7, મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 25. હવે એની ઇલેક્ટ્રોન રચના શું હોય સર? આર્ગોન 4s2 3d5. ઓકે, હવે તો +7 કરો, મેંગેનીઝને +7 કરો તો આની પાસે એકય અયુગ્મિત ઇલેક્ટ્રોન વધ્યો? જોવો તો. હવે એની પાસે સાહેબ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, છતાં એ રંગ શું કામ આપે છે?
ઓકે, એ વિચારવા જેવી બાબત છે. એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એ કઈ કે જે ઉપર જાય કે નીચે આવે કે જે તમને ચોક્કસ આવૃત્તિ ચોક્કસ તરંગ લંબાઈ આપે, છતાં એ રંગ આપે છે. એનું રીઝન જો હોય ને તો એનું રીઝન છે કે અયુગ્મિત, તેનું કારણ ધાતુ અને લિગેન્ડ વચ્ચેનો જે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે ને, ધાતુ અને લિગેન્ડ એટલે કઈ સમજાણું નહીં સાહેબ. તમારી પાસે જે પોટેશિયમ છે કે મેંગેનીઝ છે, આ બે જ્યારે ભાગીદારી કરે ને ત્યારે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય, ખબર છે? ભાગીદારી કરે ત્યારે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે, આ ઇલેક્ટ્રોનના ફેરફારને કારણે રંગ જોવા મળે છે. એની પોતાની મેંગેનીઝનો પોતાનો રંગ નથી, એ બેના ઇલેક્ટ્રોનના ફેરફારને કારણે એમાં આ રંગ જોવા મળે છે. હવે તમારી પાસે મેંગેનીઝનો ડાયોક્સાઇડ છે, એની જો KOH સાથે રિએક્શન આપો, કોની સાથે? KOH સાથે રિએક્શન આપો તો એ તમને K2MnO4, જે K2MnO4 તો ઓબ્વિયસલી એનો રંગ કેવો હશે? લીલો. અને આ જે K2MnO4 છે એની ફરીથી H2SO4 સાથે રિએક્શન આપો તો એ તમને KMnO4, જેને પોટેશિયમ પર મેંગેનેટ કહેવાય, સાથે સાથે તમને K2SO4 MnO2 પણ આપે છે. એમાં ખાસ કરીને ધ્યાન આપજો કે જે તમારો આ MnO4-2 છે એ કેવો હોય છે? અનુચુંબકીય. અને MnO4- હોય છે એ કેવો હોય છે? પ્રતિચુંબક. એટલે ખાસ યાદ રાખજો કે પર મેંગેનેટ આયન છે એ પ્રતિચુંબકીય છે અને મેંગેનેટ આયન છે એ અનુચુંબકીય છે. ઓકે, એટલે એના ખાસ ખબર પડવી જોઈએ. સર કઈ સમજણ પડી નહીં? અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? +6. અહીંયા કેટલી હોય? +7. એનો મિનિંગ કે આની જો હું ઇલેક્ટ્રોન રચના લખું ને તો એમાં એક ઇલેક્ટ્રોન હજી વધતો હોય. શું કેવું તમારું? અને આને +7 કરું ને તો આની પાસે એકેય ઇલેક્ટ્રોન ન હોય. જો સમજાય છે? તો હવે આની પાસે આની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એને જો હું ચુંબકીય ચાકમાત્રાના સૂત્રમાં મૂકું ને, બરોબર છે, 3 નું વર્ગમૂળ કાઢો તો 1.79 જેવું આવશે, સમથિંગ 1.79 બોહર મેગ્નેટોન, બરોબર? ચુંબકીય ચાકમાત્ર અનુચુંબકીય છે કારણ કે આની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો સાહેબ આની પાસે તો કઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ નહીં. એનો મિનિંગ એ પ્રતિચુંબકીય છે, બરોબર છે? ચુંબક પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે. હવે ધ્યાન આપજો કે પ્રયોગશાળામાં જો તમારે બનાવવું હોય તો મેંગેનેટ આયન તમે લઈ લો Mn+2, એની H2O2-2 સાથે પ્રક્રિયા કરો અને પાણીની હાજરીમાં, તો એ તમને શું આપશે? MnO4- આપશે. એટલે પોતે ઓક્સિડાઇઝિંગ, પોતાનું શું થાય છે? ઓક્સિડેશન, +2 ઓક્સિડેશન અવસ્થા અને અહીંયા +7 ઓક્સિડેશન અવસ્થા. ઓકે, અને SO4-2 એમાંથી રિલીઝ થાય છે. એના ગુણધર્મ જોઈ લો કે પાણીમાં એ કેવો છે? ઓછો દ્રાવ્ય છે, ખૂબ જ ઓછો દ્રાવ્ય. એની દ્રાવ્યતા કેટલું છે ખબર? 100 ગ્રામ પાણી લ્યો ને તો એની અંદર 6.4 ગ્રામ જેવું KMnO4 દ્રાવ્ય થશે. સાથે સાથે એ કેવો છે? સર, એ પ્રતિચુંબકીય છે, પરંતુ તાપમાન આધારિત છે. જો તાપમાનમાં તમે ફેરફાર કરો તો એ નિર્બળ અનુચુંબકત્વ ધરાવી શકે છે, બરોબર? ત્રીજી વસ્તુ કે 513 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા એનું શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. જો હવે તમને મેં K2Cr2O7 ની પણ ઠંડા H2SO4 ને ગરમ H2SO4 સાથે રિએક્શન આપી હતી, આની પણ આપું છું. જો KMnO4 ની તમે ઠંડા H2SO4 સાથે રિએક્શન કરાવશો તો એ પોટેશિયમ બાયસલ્ફેટ Mn2O7 એટલે Mn2O7 આપશે. જો તમે KMnO4 ની હોટ H2SO4 સાથે કરશો તો અહીંયા બાયસલ્ફેટ આપતું હતું, અહીંયા ખાલી સલ્ફેટ આપશે. અહીંયા પોટેશિયમ બાયસલ્ફેટ હતું, અહીંયા શું આપશે? પોટેશિયમ સલ્ફેટ આપશે. રિએક્શન Mn2O7 જ પાણી, પણ આમાં ખાલી એક O2 વધારે. એટલે ડિફરન્સ છે આ બેનો છે, બાયસલ્ફેટ અને સલ્ફેટનો. જો આમાંથી આ બંધારણ કોનું છે? મેંગેનેટનું છે કે પર મેંગેનેટનું છે? આ બંધારણ પેલું કયો તો? પર મેંગેનેટ. બીકોઝ ઓફ અહીંથી જ ખબર પડી જાય. પર મેંગેનેટ એટલે MnO4-. MnO4- અને આનું છે MnO4-2, કારણ કે અહીંયા બે જગ્યાએ માઇનસ ચાર્જ છે. ચાલો, હવે તમે એસિડ કે બેઝ સાથે જો એની રિએક્શન કરાવો, ધ્યાન આપજો કોની સાથે? એસિડ કે બેઝ તટસ્થ માધ્યમમાં પ્રક્રિયા, એટલે આ કેવો છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. કેવો છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે શું થશે? પોતાનું રિડક્શન કરશે. શું કરશે? પોતાનું રિડક્શન કરશે. એટલે KMnO4 નું તુલ્ય દળ પણ આપણે આપી દીધું છે, બરોબર? એનું આણ્વીય દળ 158 થશે, એની સંયોજકતા 5 છે. જો અહીંયા હું નીચે રિએક્શન કરાવું તમને લોકોને, જો આને છે ને અહીંયા આપેલી છે, આ રિએક્શન પેલા જેવી જ છે. પેલી મેં તમને સમજાવી કે નહીં? Cr2O7
જો હું અહીંયા સમજાય તો MnO4 માઇનસ પ્લસ દાખલા તરીકે Fe+2 ને Fe+, બરોબર છે. ઓલું K2Cr2O7 વાળું કેમ મેં તમને રેડોક્સ સમજાવ્યું એવું જ છે. અહીંયા સમજો આ Fe+2 દેખાય છે ને દીકરા? હા સર દેખાય છે. ઓકે ચાલો સરસ. આ જો એક સમીકરણ સંતુલિત કરો પછી તમે Fe+2 ની એની જગ્યાએ આ બધી વેલ્યુ આ ફેરફાર થાય છે એ સમજજો. ઓકે ચાલો સરસ. એમાંથી શું બને છે? Fe+3. ચાલો સમીકરણ સંતુલિત કરવા પહેલા ઓક્સિડેશન અવસ્થા લખી નાખો. અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +7. અહીંયા કેટલી થઈ? +2. હવે ડિફરન્સ શું થશે કે MnO4 નું સર +7 માંથી પ્લસ એટલે આને કેટલા ઇલેક્ટ્રોન મેળવેલા હોવા જોઈએ દીકરા? 5 ઇલેક્ટ્રોન મેળવેલા હોવા જોઈએ. ઓકે કારણ કે અહીંયા શું થાય છે? 5 નો ઘટાડો થાય છે. શું થાય છે? 5 નો ઘટાડો. અને અહીંયા જોવો તો દીકરા શું થાય છે? સર 1 નો વધારો. તો 1 નો વધારો મારે ન્યુટ્રલ કરવો હોય તો કેટલા વડે ગુણવા પડે? 5 વડે. ઓકે તો આ બે ને હું 5 વડે ગુણી દઉં. આ 5 અને અહીંયા પણ 5. ચાલો હવે શું કરશો દીકરા? સર હવે અમે આયનો સંતુલિત કરશું. શું કરશું? આયનો સંતુલિત કરશો. તો આયનો સંતુલિત કરશો તો અહીંયા જુઓ તો શું છે? -1 ચાર્જ, અહીંયા 5. કેટલા થયા? 6. કેટલા થયા? 6. પરંતુ આપણે છે ને હા ચાલો સર 6 થઈ ગયા અને 6 માંથી +2 જશે તો +2 જશે તો કેટલા થશે? -4. -4. ઓકે ચાલો આટલી વસ્તુ હવે આપણે જાણીએ એમને. હવે અહીંથી મારે એટલા H+ ઉમેરવા પડશે. કેટલા? 4H+ ઉમેરું થઈ જાય ને સંતુલિત? સમજાય છે? ઓકે ચાલો સર હવે પાણીને સંતુલિત કરીએ. તો પાણીના અણુ મોલેક્યુલ સંતુલિત એટલે મારે સર અહીંયા લોચો એ છે કે અહીંયા ઓક્સિજન 4 છે. તો મારે અહીંયા કમ્પલસરી H2O લઈ અને 4 ઓક્સિજન કરવા મારે અહીંયા 4 વડે આને ગુણવા પડે. સમજાય છે? હવે જો સર હું 4 વડે એને ગુણું તો લોચો અહીંયા થાય કે 4 વડે ગુણું તો મારે આઈ છે ધ્યાન આપજો અહીંયા 4 મોલ H2O છે એટલે અહીંયા મારે શું કરવું પડશે? 2 વડે આને ગુણવા પડશે. એટલે તમે સંતુલિત આગળ વધારશો બરોબર છે? અહીંયા સુધીનું છે સંતુલિત એટલે આને મારે કેટલા કરવા પડે? કમ્પલસરી 8H+ કરવા પડે. યસ સર મારે આને 8H+ કરવા પડશે. ઓકે એટલે આ રીતના તમે સમીકરણો છે આગળ વધારીને સંતુલિત. હવે ફ્લોરિનની Fe ની જગ્યાએ તમે Cr2O7-2 મૂકો, S-2, SO3-2 કોઈ પણ વસ્તુ મૂકી શકો બરોબર છે? એ સંતુલિત થઈ જશે. ચાલો હવે છે આપણી પાસે રિએક્શન કે KMnO4 છે. આ KMnO4 ની તમે HCl સાથે રિએક્શન કરાવશો એટલે Cl2, MnCl2, KCl અને H2 બરોબર છે? આ બધી સાદી રિએક્શનો છે. એનું ગુણાત્મક વિશ્લેષણમાં એસિડિક માધ્યમમાં HCl નો ઉપયોગ થતો હોય છે. હવે તમે આ તો એસિડિક માધ્યમમાં જોયું દીકરા. જો આ મેં રિએક્શન આપી ને આ રિએક્શન હતી ને એ એસિડિક માધ્યમમાં હતી. હવે આપણી પાસે બેઝિક માધ્યમમાં હોય તો શું કરવાનું રહીએ સાહેબ? બેઝિક માધ્યમમાં હોય તો સિમ્પલ છે. તમારે જમણી બાજુ OH ઉમેરવો પડે ને ડાબી બાજુ H2O ઉમેરવો પડે. આ રહ્યો આપણી પાસે MnO4- 3 ઇલેક્ટ્રોન આ મેળવે MnO2 માં કન્વર્ટ કરે. આમાં કેમાં કન્વર્ટ કરતું? Mn+2 માં કન્વર્ટ કરતું. આમાં કેમાં કરે? MnO2 માં કરે અને OH- છે સંતુલિત થશે. જો એક રિએક્શન આપી દો એટલે તમને મનમાં શંકા ના રહી જાય. ઓકે આ ભાઈ છે એમાંથી શું બને છે? MnO2. ચાલો કોઈ પણ એક લઈ લો. ઓકે ચાલો કોઈ પણ એક લઈ લો તમને મજા આવે. દાખલા તરીકે આપણે I- માંથી IO3- લઈએ. ઓકે I- માંથી IO3-. તો અહીંયા આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે સર? -1 છે. અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? +5 થશે બીકોઝ ઓફ -6 માંથી 1 જશે -5 સામેની તરફ જશે +5. અહીંયા કેટલી છે? +7 અને અહીંયા કેટલી છે? +4. ઓકે ઓક્સિડેશન અવસ્થા અહીંયા ફેરફાર કરીએ. ચાલો અહીંયા કેટલો છે? 5 નો ઘટાડો. અહીંયા શું છે? કેટલાનો વધારો? 6 નો. હરખાઈ ગણો. -1 છે, 0, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5 અને +5 ઓક્સિડેશન અવસ્થા એટલે કેટલાનો થયો વધારો? 5 નો થયો ને? 0 થી ગણવાનો થાય ને? ઓકે હવે તમે આયન સંતુલિત કરીને અહીંયા મૂકી દેજો. ઓકે H+ ને H2O સોરી OH- આ બાજુ OH- મૂકવા પડશે
અને આ બાજુ H2O મૂકવું પડશે બીજું બીકોઝ ઓફ આ બેઝિક માધ્યમ છે. કેવું છે? બેઝિક. હવે જો અગત્યના અમુક સમીકરણો છે. CuSO4 ની KCN સાથે પ્રક્રિયા કરો તો Cu સાયનાઇડ અને K2SO4 આવે. અહીંથી જે Cu સાયનાઇડ છે એની હજી રિએક્શન કરાવો તો એ Cu2SN2 માં રૂપાંતરણ થશે. એટલે આ ક્યુપ્રિકમાંથી આ ક્યુપ્રિક એટલે અહીંયા કોપરની ઓક્સિડેશન અવસ્થા +2 છે. ક્યુપ્રિકમાંથી ક્યુપ્રસમાં ક્યુપ્રસ બીકોઝ ઓફ સર અહીંયા ઓક્સિડેશન અવસ્થા કોપરની +1 છે બીકોઝ ઓફ Cu2Cn ટ્વાઇસ છે, અહીંયા CuCn ટ્વાઇસ છે. એટલે એ સમજવું જોઈએ તમારે, જેમાંથી સાયનાઇડ 2 મોલ વધારે સાયનાઇડ છૂટા પડશે. અને આ જે કોપર સાયનાઇડ છે એની ફરીથી જો તમે KCN સાથે રિએક્શન આપો તો K3CuCN4. આનું IUPAC કોઈને આવડે છે? આના પછીના ચેપ્ટરમાં છે જ. એટલે IUPAC ના નિયમો ખાસ પાકા કરીને આવજો, બરોબર? શું નામ થશે આનું? પોટેશિયમ ટેટ્રાસાઇનો સાયનાઇડો આવે સર. સાયનાઇડો. ચાલો, પોટેશિયમ ટેટ્રાસાઇનાઇડો. શું થશે? કોપર આવશે કે બીજું કઈ આવશે? બોલો. ઋણ એટલે સર એટ પ્રત્યય લાગે ને ધાતુને. હા, ધાતુને એટ પ્રત્યય. વેરી ગુડ. અહીંયા કોપરેટ તમારે ધાતુને એટ પ્રત્યય લગાવવાનો. હવે જો જે સિમ્પલ છે ને બધા ઉડી જાય છે. અહીંથી Cu સાયનાઇડ અહીંથી ગયું. આ Cu2 હવે જે રિએક્શન છે CuSO4 2KCN ને 6KCN, બરોબર છે? બરોબર. પણ આને આપણે આખા સમીકરણને 2 વડે ગુણ્યા એટલે 4 ને 6 10. પછી 2K3CN6 2K2SO4 અને Cn ટ્વાઇસ તમને પ્રાપ્ત થશે. અને બીજી આ રિએક્શન વાંચવી, બરોબર છે? એ રિએક્શન તમે વાંચી લેજો. ત્યાં સુધીમાં એક થોડાક MCQ થોડોક સમય છે આપણી પાસે. MCQ જોઈ લઈએ. બરોબર છે. હવે ખાલી આપણે F બ્લોક એલિમેન્ટ્સ એક બાકી રહ્યું છે. ચાલો સોલ્વ કરીને જેને સોલ્વ થતા જાય મને કહેતા જાજો તો હું બાકીના MCQ મૂકી દઉં. ઓકે? હા, પણ સોલ્વ થતા જાય એમ લખતા જાવ કા ચેટમાં. હું MCQ ત્યાં સુધીના બાકીના મૂકું છું. ઓકે? લેન્થેનોઇડ શ્રેણી નેક્ટેનોઇડ શ્રેણી વાળા હોય ને એ કરવા નથી અત્યારે, એટલે એને અત્યારે આપણે ઘડીક સાઈડમાં મૂકીએ. પહેલામાં મેંગેનીઝ આવશે, કોઈ શંકાને સ્થાન જ નથી બીકોઝ ઓફ એની ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે. ચાલો સેકન્ડમાં શું આવશે? સેકન્ડમાં C બીકોઝ ઓફ યસ ઓક્સિડેશન અવસ્થા સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-1D12 10 NS1 or 2. ચાલો ત્રીજામાં કે જેમાં અયુગ્મિત D ની ઇલેક્ટ્રોનની અવસ્થા સૌથી મહત્તમ હશે. કેમાં મહત્તમ હશે? યસ Cu+ માં તો Cu નું ઓક્સિડેશન અવસ્થા ધ્યાન આપજો. Cu અપવાદ વાળી છે. +1 કરે, Cu+1 કરે એટલે એની ઇલેક્ટ્રોન રચના 4s1 3d10 હોય. હવે 4s માંથી એક ઇલેક્ટ્રોન વહી જાય તો 3d તો 10 વહીતા. તો બધા યુગ્મિત છે. તમને અયુગ્મિત પૂછ્યું છે. બોલો ફટાફટ. ઝિંક તો હશે નહીં, એ તો કેન્સલ. Fe જોવું છે? Fe નો પરમાણુ ક્રમાંક કેટલો? 26. Fe+2 છે. ઇલેક્ટ્રોન રચના શું હોય એની? સર એની ઇલેક્ટ્રોન રચના હોય ખરેખર સાચી ઇલેક્ટ્રોન રચના હોય 4s2 3d6, પણ એમાંથી 2 ઇલેક્ટ્રોન વહી જાય છે. ધ્યાન આપજો. કેટલા? 2 ઇલેક્ટ્રોન વહી જાય છે એટલે 4s0 3d6. આની અંદર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? હે? 4 હોય. અરે 4. હા, 4. કેમ એમ થાય છે? નાસ્તો નથી થયો વારે? પણ અહીંયા મેંગેનીઝ આપ્યો હોત ને તો આપણે મેંગેનીઝ ને ટીક કરત બીકોઝ ઓફ મેંગેનીઝમાં 5 અયુગ્મિત હોય, પણ મેંગેનીઝ નથી એટલે અહીંયા આવશે. નિકલ પણ નહીં આવે, બરોબર છે? એ ચેક કરી લેજો તમે. એટલે Fe. ચલો ચોથો. તમને ઇલેક્ટ્રોન રચના આપી છે. યસ B આવે. વિચારો ની ભાઈ. સંક્રાંતિ તત્વમાં X ની ઓક્સિડેશન અવસ્થા +3 છે અને એની ઓક્સિડેશન અવસ્થા હવે આર્ગોન છે એ 3d4 માં છે. એનો મીનિંગ કે 4s2 માં હશે આવી રીતના. ઓકે? હવે આ 4s2 માં પ્લસ ઓક્સિડેશન અવસ્થા 3 હોય તો પ્લસ ઓક્સિડેશન અવસ્થા 3 ખરેખર આ 5 હોવું જોઈએ. હવે 3 આમાંથી દૂર કરો. દાખલા તરીકે કોઈ X છે, એ X માંથી ધ્યાન આપજો, એ X માંથી +3 દૂર થાય છે એટલે શું થાય? આર્ગોન 4s0 3d4. આ ઇલેક્ટ્રોન રચના થઈ કે નહીં? આ આપી છે આપણને. તો આનો પરમાણુ ક્રમ આવી ઇલેક્ટ્રોન રચના કોની છે? 4s2 3d5 મેંગેનીઝની. હે કે નહીં?
તો મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 25. 25. એટલે આ રીતના ફટાફટ સોલ્વ કરવાના. ચાલો આપણે પાંચમો જુઓ કે નીચેના પૈકી કઈ બાહ્યતમ કક્ષાની કોષની સામાન્ય રચના એ ક્રોમિયમ સાથે, ધ્યાન આપજો, કોની સાથે? ક્રોમિયમનું તત્વનું પ્રદર્શિત કરે છે. તો આમાંથી કઈ ઇલેક્ટ્રોન રચના ક્રોમિયમની છે? એ આવે સર. એ, કારણ કે અપવાદ વાળી. ચાલો છઠ્ઠો, જો લેન્થેનોઇડ નો છે એને રેવા દો અત્યારે. તો જ્યારે આપણે એફ બ્લોક બાકી છે ને, એફ બ્લોક નાનો છે, એફ બ્લોક ભણો ને ત્યારે તમે એમાં જોઈ લો. ચાલો આન્સર સાતમો, નીચેનામાંથી કોણ રંગ આપે? યસ, ક્રોમિયમ. એબીસીડી આપો ને, મને આમાં સમજાશે નહીં. કોણ આપશે રંગ? ડી સર, ડી. ડી. હજી અલા હમણાં ભણાવી રહ્યો કે Cr+3 હોય તો એનો રંગ કેવો હોય? નારંગી. લીલો, ગ્રીન. આ બધા રંગવિહીન છે, યાદ રાખો. જો અહીંયા Cu+2 હોત ને તો ભૂરો રંગ આવત, પણ Cu+ છે એટલે નહીં આવે. આઠમો, સંક્રાંતિ ધાતુ, સર એ આવે. સંક્રાંતિ ધાતુઓના નીચેનામાંથી કઈ એક લાક્ષણિકતા તેમના ઉદ્દીપકીય ગુણધર્મ? હમણાં મેં સમજાવ્યું, ઉદ્દીપકીયમાં તેની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ. ચાલો, મર્ક્યુરી એક ધાતુ છે જે 0 ડિગ્રી સેલ્સિયસે ચાલો સરસ. નવમો જોવો, આ જાતે થાય એવો છે, ના આવડે તો કહેજો. દસમો, સંક્રાંતિ ધાતુ આયનોની નીચેની શ્રેણીમાં એક જ્યાં તમામ ધાતુ આયનો 3D ઇલેક્ટ્રોનની ગોઠવણી હશે. મીન્સ કે 3D2 હશે. કેમાં? બધામાં 3D2 હશે. તો પેલા શું કરવું પડશે ખબર છે? આવો પ્રશ્ન હોય એટલે બધાના પેલા ઇલેક્ટ્રોન રચના, આની ઇલેક્ટ્રોન રચના 22, આ કેવો 23, આ કેવો 24 અને આ કેવો 25. એકચ્યુઅલ ઇલેક્ટ્રોન રચના શું થશે? 4s2 સર બી આવે. 3d2. અરે જોઈ લે બેટા, જોઈ લે. 4s2 3d2. આની થશે 4s2 3d3. જેને થઈ ગયો છે એને વાંધો નહીં. 3d ક્રોમિયમ અપવાદ છે ને, કા? એટલે અહીંયા શું આવશે? 4s1 3d5 અને અહીંયા આવશે 4s2 3d5. ચાલો, ટિટેનિયમની કેટલી ઓક્સિડેશન અવસ્થા? કે જેમાં 3d2 હોય તો હું ટિટેનિયમની કેટલી ઓક્સિડેશન અવસ્થા કરું 3d2 થાય? સર +2. આની કેટલી કરું? વેનેડિયમની +3. આની કેટલી કરું? +4 કરું. અને મેંગેનીઝની હા સર. +5. +5. ઓકે, તો હવે સાહેબ આની 3d2 વધ્યું, આનું 3d2, આનું 3d2 અને આનું પણ 3d2. હવે ઓપ્શન છે +2 +3 +4. યસ, બોમ્બે. ઓકે, હવે જો બાકીના MCQ મૂકું છું, જાતે ટ્રાય મારજો, બરોબર છે? સરસ છે બધા, એક MCQ. આગળના જે છે ને એ પ્રમાણે જ છે, એટલે આ બધી વસ્તુ જોઈ લેજો એકવાર.